નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિધિ। વેધર અપડેટમાં આજે એ સમજવું છે કે ગુજરાતની અંદર હવે ક્યારે સારો વરસાદ આવવાનો છે। હવે ઘણા બધા વિસ્તાર એવા છે કે જ્યાં હળવોથી મધ્યમ વરસાદ તો ક્યાંક વરસાદી ઝાપટા આપણને દેખાઈ રહ્યા છે, પરંતુ હવે ગુજરાતની અંદર વરસાદી રાઉન્ડ એટલે કે સારો વરસાદ આ ઓગસ્ટમાં ક્યારે પડવાનો છે, આવનાર જે સપ્ટેમ્બર છે પણ કેવો રહેવાનો છે તેમની પણ ચર્ચા કરવી છે। કારણ કે અત્યાર સુધી આપણે જોતા આવ્યા હતા કે જે બંગાળની ખાડી છે એમાં જ સિસ્ટમ સક્રિય થતી હતી, પરંતુ આ ઓગસ્ટ માસમાં ક્યાંક આપણને એવું પણ દેખાશે કે બંગાળની ખાડીની સાથે સાથે અરબ સાગરની અંદર પણ સિસ્ટમ સક્રિય થશે, એટલે કે આ બંનેનો લાભ છે તે ગુજરાતને 17 ઓગસ્ટ પછી ક્યાંક થવાનો છે। એક તરફ આપણે એ જોયું કે જે અલ નીનોની અસર છે તેમના કારણે ઘણા બધા વિસ્તાર એવા છે કે જ્યાં વરસાદ નથી પડી રહ્યો, પરંતુ ક્યાંક તમામ લોકો માટે સારા સમાચાર એ પણ છે કે જે પેસિફિક મહાસાગર છે એમાં જે આયોડી છે તે પણ ક્યાંક અત્યારે પોઝિટિવ દેખાઈ રહ્યું છે, એટલે કે સારું જે આયોડી પોઝિટિવ છે લગભગ 17 ઓગસ્ટથી વધારે પોઝિટિવ દેખાવાની સંભાવના છે તે પણ વ્યક્ત કરવામાં આવી છે। જે આયોડી પોઝિટિવ છે એટલા માટે ક્યાંક જે અલ નીનો અત્યારે ક્યાંક સક્રિય છે તેમના કારણે પણ અત્યારે વરસાદ આવી રહ્યો છે। એક તરફ એવું કહેવાય કે અલ નીનો જ્યારે સક્રિય હોય ત્યારે જે આયોડી છે એ ક્યાંક નેગેટિવ હોય છે, પરંતુ આ વખતે એવું દેખાઈ રહ્યું છે કે જે આયોડી છે તે પોઝિટિવ છે, એટલા માટે ગુજરાતની અંદર અલ નીનો સક્રિય હોવા છતાં વરસાદ આવી રહ્યો છે। હવે એ પણ સમજી લઈએ કે જે પેસિફિક મહાસાગર છે, જે આ વિસ્તાર આખો આવેલો છે ત્યાં જે આયોડી છે સક્રિય દેખાઈ રહ્યું છે, એમના થકી જે અત્યારે આપણને વરસાદની ઓછી તીવ્રતા દેખાઈ રહી હતી તે ક્યાંક આપણને વરસાદ આવનાર સમયમાં દેખાવાનો છે। 15 થી 17 ઓગસ્ટ દરમિયાન વરસાદનો નવો રાઉન્ડ છે તે શરૂ થવા જઈ રહ્યો છે, એટલે કે ઓગસ્ટનો જે છેલ્લો ભાગ છે 31-30 ઓગસ્ટ સુધી જે સારા વરસાદની જે સંભાવના છે તે પણ વ્યક્ત કરવામાં આવી છે। સાથે સાથે જે આ આયોડી પોઝિટિવ થવાનો છે એમના થકી સપ્ટેમ્બર આખો માસ છે તેમાં સારા વરસાદની શક્યતા છે તે હવામાન નિષ્ણાંતો વ્યક્ત કરી રહ્યા છે, અને એ પ્રમાણે સાથે સાથે એ પણ ક્યાંક 17 ઓગસ્ટથી એવું કહેવામાં આવી રહ્યું છે કે જ્યાં બંગાળની ખાડી છે ત્યાં સિસ્ટમ સક્રિય થવા જઈ રહી છે। અત્યાર સુધી માત્ર બંગાળની ખાડીમાં દેખાતી હતી, હવે એ જે અરબ સાગર છે ત્યાં આપણને વધારે એક સિસ્ટમ સક્રિય થતી દેખાશે, એટલે કે જે અરબ સાગરની સિસ્ટમ છે એમની જે અસર છે ચોક્કસથી ગુજરાત ઉપર થવાની છે, એટલે કે આ વખતે એક સાથે બે સિસ્ટમ સક્રિય થશે, જેમના થકી જે પણ વિસ્તારની અંદર ગુજરાતમાં વરસાદ ઓછો થયો છે ત્યાં પણ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। એટલે કે હવે સારા સમાચાર એ કહી શકાય કે એક સાથે જે બે સિસ્ટમ છે તે સક્રિય થઈ રહી છે। સાથે સાથે એ પણ ચર્ચા કરવી છે કે અત્યાર સુધી લગભગ 5 ઓગસ્ટ સુધીની જો વાત કરીએ તો ગુજરાતના કયા રિજનલમાં કેટલો વરસાદ નોંધાયો છે, એમની સાથે સાથે હવે આવનાર સમયની અંદર જે સિસ્ટમ સક્રિય થવા જઈ રહી છે તેમને લઈને હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી છે તે શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ। આપણે એક વાત એ પણ કરી હતી કે અલ નીનો સક્રિય થશે છતાં પણ ગુજરાતનું ચોમાસું નબળું તો કમસે કમ નથી થવાનું। ગયા વર્ષે 109% વરસાદ પડ્યો હતો, આ વર્ષે એવું બની શકે કે 90 થી 92-93% સુધી વરસાદ થઈ શકે છે। તો એ જ મુજબ જોવા જઈએ તો અત્યાર સુધીમાં ગુજરાતભરની અંદર 57 કે 58% સુધીનો વરસાદ વરસી ચૂક્યો છે, અને હજુ પણ આગળ જતા સારા વરસાદ થશે એટલે 90% ઉપર ચોમાસું છે તો ચોક્કસથી આપણું થવાનું છે, એટલે હજુ પણ આગળ વરસાદ તો ચોક્કસથી થવાના છે। અને એની અંદર આપણા માટે ફાયદારૂપ રહેશે આયોડી એટલે કે ઇન્ડિયન ઓશન ડાયપોલ, જે હિન્દ મહાસાગર છે એટલે કે જે ભારત છે, ભારતની નીચે જે શ્રીલંકા આવેલું છે, શ્રીલંકાની નીચેનો જે આખો સમુદ્ર પાટ છે એનું જો તાપમાન છે એ ફેવરેબલ રહે તો આપણા માટે ચોમાસું છે એ સારું રહેતું હોય છે। બંગાળની ખાડીના અરબ સાગરમાં સિસ્ટમો ડેવલપ થાય અને આપણે વરસાદ મળતો હોય છે, એટલે અલ નીનો હોય છતાં પણ જો આયોડી પોઝિટિવ હોય તો ચોમાસું આપણું નબળું ન થાય। એ જ મુજબ આયોડી છે એ આમ તો જુલાઈમાં પણ સ્લાઇટલી પોઝિટિવ હતો, પણ અત્યારે આંતરરાષ્ટ્રીય ઘણી બધી વેધર એજન્સીના પણ અનુમાન આવ્યા છે, અમે પણ અમારી રીતે નાનું મોટું જે પ્રિડિક્શન કરતા હોય એ મુજબ અત્યારે નવો રિપોર્ટ એ છે કે 2 ઓગસ્ટ સુધીમાં એટલે કે આજથી 2 દિવસ પહેલાં જે આયોડી હતો એ વધારે પોઝિટિવ થયો છે। અત્યારે આયોડી છે એ 0.23 પોઝિટિવ થઈ ચૂક્યો છે, એટલે જૂન અને જુલાઈમાં જેટલો પોઝિટિવ હતો એના કરતાં વધારે પોઝિટિવ થયો છે, અને હજુ સતત એ પોઝિટિવ જોવા મળે તેવી શક્યતાઓ છે। 15 ઓગસ્ટ બાદ આયોડી વધુ સ્ટ્રોંગ બનશે, અને 15 ઓગસ્ટથી 31 ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનો સંપૂર્ણ એની અંદર આયોડી ખૂબ પોઝિટિવ રહેવાનો છે, જેને કારણે ઓગસ્ટનું છેલ્લું અઠવાડિયું અને સંપૂર્ણ સપ્ટેમ્બર મહિનો છે તેમાં સારા વરસાદ છે આપણે પોઝિટિવ આયોડીને કારણે મળી શકે છે। એટલે આયોડી છે પણ અત્યારે પોઝિટિવ થવાનું
ચાલુ છે અને અત્યારે પોઝિટિવ ફેઝમાં આવી ગયો છે અને હજુ વધુ સ્ટ્રોંગ બને તેવી પૂરી શક્યતાઓ અમને લાગી રહી છે. અને ઘણા સમય પછી ઇતિહાસમાં એવું બની રહ્યું છે કે આયોડી છે એ પણ પોઝિટિવ છે અને અલ્નીનો પણ પોઝિટિવ છે. નહીંતર જનરલી એવું બનતું હોય જ્યારે અલ્નીનો સ્ટ્રોંગ હોય ત્યારે આયોડી નેગેટિવ હોય છે. જો અલ્નીનો છે એ ન બને અને ન્યુટ્રલ અલ્નીનો હોય અથવા તો લાનીના બને ત્યારે આયોડી છે એ પોઝિટિવ ફેઝમાં આવતો હોય છે. પણ જનરલી આ વખતે જે થયું છે એ આખું અલગ છે. એટલે કે ચોમાસા ઉપર કાંઈક આપણે કુદરતની મહેરબાની છે ગુજરાત ઉપર કે આ અલ્નીનો એટલો સ્ટ્રોંગ હોવા છતાં પણ આયોડી પોઝિટિવ ફેઝમાં આવી રહ્યો છે. જેથી કરીને હવે 17 ઓગસ્ટ સુધી ભલે કોઈ સારા વરસાદની સંભાવનાઓ નથી, 17 ઓગસ્ટ પછીથી ચોમાસું છે એ ફરીથી સક્રિય થશે. ફરીથી અરબ સાગર અને બંગાળની ખાડીમાં સિસ્ટમ બનવાનું ચાલુ થશે. ખાસ કરીને ઓગસ્ટ મહિના દરમિયાન કદાચ એવી શક્યતા છે કે અરબ સાગરમાં પણ એક સિસ્ટમ બની શકે છે અને બંગાળની ખાડીમાં પણ ચોક્કસથી સિસ્ટમ બનવાની છે. એટલે બંને સમુદ્ર સપાટી છે એ સક્રિય રહેશે, ત્યાં સિસ્ટમ બનશે અને એને કારણે ગુજરાતમાં વરસાદ આવવાનો છે. એટલે એટલું કહી શકાય કે 17 ઓગસ્ટ પછીથી જે ચોમાસું સક્રિય થાય જેને કારણે ઓગસ્ટનું છેલ્લું અઠવાડિયું અને સપ્ટેમ્બરના પ્રથમ અઠવાડિયામાં પણ સારા વરસાદ થશે, સાર્વત્રિક વરસાદ થશે અને સપ્ટેમ્બર મહિનો છે એ સંપૂર્ણ આખો સપ્ટેમ્બર મહિનો છે ખૂબ સારા વરસાદનો લાભ છે એ ગુજરાતને મળે તેવા સંકેતો અત્યારે અલગ અલગ પેરામીટરોના આધારે અમારા પ્રિડિક્શનમાં જણાઈ રહ્યા છે. અને એમાં પણ ખાસ કરીને ઓલ ઓવર ગુજરાતમાં પાણીની વ્યવસ્થા થાય એવી શક્યતાઓ છે. એટલું ચોક્કસથી મને વિશ્વાસ છે, અંતે દ્વારકાધીશના હાથમાં છે, પણ કમસે કમ ગુજરાતના પાણીની સમસ્યા છે એ સોલ્વ થઈ જવાની છે. ઓલ ઓવર ગુજરાતમાં પાણી લાયક વરસાદ પણ એન્ડમાં થવાના છે. સપ્ટેમ્બરમાં ખાસ કરીને આપણું જે પાણીની સમસ્યા છે એ સોલ્વ થઈ જશે. અને વાર્ષિક કાર્યક્રમમાં પણ અમે આપને જણાવ્યું હતું કે 15 ઓગસ્ટ સુધી તો બધાને એવું લાગશે કે હવે આપણે નબળું થઈ ગયું, પાણીની વ્યવસ્થા નથી થઈ, પાક ભલે સારો છે પણ પાણીની વ્યવસ્થા નથી થઈ. પણ 15 ઓગસ્ટ બાદનું જે ચોમાસું જામ છે એમાં જ પાણીની વ્યવસ્થા છે એ થવાની છે. આવું આપણે એપ્રિલ મહિને વાર્ષિક કાર્યક્રમની અંદર જણાવ્યું હતું અને એ જ પરિસ્થિતિ અત્યારે નજર સમક્ષ દેખાઈ રહી છે. ખાસ કરીને ઓલ ઓવર ગુજરાતમાં પાણીની વ્યવસ્થા થશે. એની સાથોસાથ પશ્ચિમ સૌરાષ્ટ્ર કે જે ઓલ ઓવર ગુજરાતની અંદર સૌથી નબળા પશ્ચિમ સૌરાષ્ટ્ર છે, અત્યાર સુધી ત્યાં દુષ્કાળ જેવી સ્થિતિ જણાઈ રહી છે, ત્યાં પણ પાણીની વ્યવસ્થા છે એ કમસે કમ થઈ જવાની છે. ખેડૂત ભાઈઓ છે એ શિયાળુ પાક અને ઉનાળુ પાક વાવી શકે આવા પાણી કમસે કમ થાય એવી શક્યતાઓ અત્યારે અમને પૂરી દેખાઈ રહી છે. એટલે અલ્નીનો અને આયોડી આ બંને વિશે પણ જે આપણે સમાચાર પ્રાપ્ત થયા છે એમાં ખાસ કરીને અલ્નીનો ભલે સ્ટ્રોંગ થયો પણ સારા સમાચાર ગુજરાત માટે એ છે કે આયોડી હવે પોઝિટિવ થયો છે અને વધુ સ્ટ્રોંગ થવાનો છે. જેથી કરીને આપણે એક સારા સંકેત મળી રહ્યા છે અને આ તમામ વાત હતી આપની સમક્ષ એ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. વિશેષ માહિતી છે નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે. અત્યારે આ વિડીયોની અંદર એટલું. અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે. તમે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીને પણ સાંભળ્યા કે જે પ્રમાણે પેસિફિક મહાસાગરમાં જે આયોડી અત્યારે પોઝિટિવ દેખાઈ રહ્યું છે તેમના થકી હવે ગુજરાતમાં પણ ક્યાંક વરસાદી જે આ સિસ્ટમ છે અરબ સાગરમાં બનતી દેખાઈ રહી છે અને જે બંગાળની ખાડી છે એમના થકી ગુજરાતમાં પણ વરસાદ આવશે. પરંતુ હવે એ પણ સમજીએ કે આજના દિવસ દરમિયાન જે હવામાન વિભાગ છે તેમના દ્વારા કયા વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. તો અહીંયા લખ્યું છે કે નવસારી, ડાંગ, તાપી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, સુરત, છોટાઉદેપુર, નર્મદા, મહીસાગર, પંચમહાલ, અરવલ્લી અને દાહોદ એ વિસ્તારની અંદર જે વોચ એટલે કે જે યલો કલર અહીંયા આપવામાં આવ્યો છે અલગ અલગ જિલ્લામાં કે ધ્યાન રાખવાની વાત કરવામાં આવી છે કે એટલે કે હળવાથી મધ્યમ વરસાદની જે સંભાવના છે તે અહીંયા દર્શાવવામાં આવી છે. સાથે સાથે 5 ઓગસ્ટ સુધી કયા રિજનલની અંદર કેવો વરસાદ પડ્યો છે તેમની વાત કરીએ તો દક્ષિણ ગુજરાત છે લગભગ 1210 મિલીમીટરથી વધુ વરસાદ અત્યાર સુધીમાં નોંધાયો છે. એટલે કે સિઝનનો કુલ 65.45% વરસાદ છે તે જે દક્ષિણ ગુજરાત છે તેમાં નોંધાયો છે. રાજ્યમાં સૌથી વધુ વરસાદ આપણે જોયું હતું કે વલસાડ, સુરત, નવસારીમાં પડ્યો છે. પૂર્વ મધ્ય ગુજરાતની અંદર અત્યાર સુધી સિઝનનો એટલે કે 49.68 એટલે કે 50% જેટલો વરસાદ છે એ મધ્ય ગુજરાતમાં આપણને દેખાયો છે. એટલે કે મધ્યમ વરસાદી માહોલ છે આપણને જોવા મળ્યો. સૌરાષ્ટ્ર રિજનલની જો વાત કરીએ તો 43.88% છૂટાછવાયા વિસ્તારોમાં સારો વરસાદ આપણને જોવા મળ્યો. ઉત્તર ગુજરાતની અંદર હજુ પણ વરસાદની ઘટ છે. 42.18% વરસાદ અત્યાર સુધીમાં થયો છે. સામાન્યથી ઓછો વરસાદ કહી શકાય. પણ કચ્છ ક્ષેત્રમાં હજુ પણ જે વરસાદની આપણને શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી એ પ્રમાણે પડ્યો નથી. એટલે કે હજુ પણ કચ્છ વિસ્તાર છે ત્યાં વરસાદની જે રાહ છે ખેડૂતો જોઈ રહ્યા છે. 28.5% વરસાદ છે સિઝનનો અત્યાર સુધીનો પડ્યો છે. રાજ્યમાં સૌથી ઓછો વરસાદ છે તે અહીંયા નોંધાયો છે. એટલે કે હજુ પણ કચ્છના એટલા બધા વિસ્તાર બાકી છે કે જ્યાં વરસાદની ઘટ આપણને દેખાઈ રહી છે. સાથે સાથે સૌરાષ્ટ્ર પંથકમાં વરસાદ તો હતો જ પરંતુ જે ઓખા,
દેવભૂમિ દ્વારકા, પોરબંદર આ તમામ જિલ્લાની અંદર પણ હજુ વરસાદ એટલો નથી આવ્યો જેટલો જોઈએ એટલો. હવે એ જોવાનું છે કે જે પ્રમાણે અત્યારે આગાહી કરવામાં આવી રહી છે કે અરબ સાગર હોય કે બંગાળની ખાડી, આ બંને જગ્યા ઉપર સિસ્ટમ છે 17 ઓગસ્ટથી ક્યાંક સક્રિય થતી દેખાઈ રહી છે. હવે આશા પણ એ જ રાખીએ કે આ સિસ્ટમ સારી સક્રિય થાય, જેમના થકી જે વરસાદ ઓછો પડ્યો છે એ સારો પડે. અત્યારે તમારા વિસ્તારમાં કેવો વરસાદ પડી રહ્યો છે, તમારા વિસ્તારમાં વરસાદની કેટલી ઘટ છે, કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારા નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.